નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દીપિકા પાદુકોણને કોણ નથી ઓળખતું? દીપિકા પાદુકોણના એક ખાસો મોટો ચાહકોનો વર્ગ છે. દીપિકા પાદુકોણ શું પહેરે છે, શું ખાય છે, ક્યાં જાય છે, તેમના અંગત જીવનમાં શું થઈ રહ્યું છે, તેમને કયા પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે, આ બધી જ વાતો જાણવા માટે તેમના ફેન્સ આતુર હોય છે. હવે હમણાં જ તેમણે એક દીકરીને જન્મ આપ્યો, જે પછી લોકો તેમની ફિટનેસના કાયલ થઈ ગયા. તો જીમ વગર દીપિકા પાદુકોણે પોતાનું બેલી ફેટ ઓછું કર્યું. હવે દીપિકા પાદુકોણ હમણાં જ એક દીકરીના માતા બન્યા છે. દીપિકા પાદુકોણના ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ પેટની ચરબી ઘટાડવા માટે કેટલીક એક્સરસાઇઝ જણાવી છે. તો આવો જાણીએ આપણે કે કેવી રીતે જીમ જયા વગર તમે તમારી આ બેલી ફેટને ઓછું કરી શકો. તો કલઅપ્સ તમારે કરી શકાય. હવે આ કલઅપ્સ એટલે શું, આવો એ પણ જાણીએ. તો સૌથી પહેલાં તમારે પેટ ઉપર સૂઈ જવાનું છે. તમારા ઘૂંટણને વાળી અને તમારા પગ ફ્લોર ઉપર રાખવાના છે. હવે વાત કરીએ રિવર્સ કર્લ્સની. તો પીઠ ઉપર સૂઈ જઈ ઘૂંટણને તમારી છાતી તરફ લાવો અને તમારા હિપ્સને ફ્લોરની સહેજ ઉપર ઉઠાવો. હવે વાત કરીએ ક્રિસ ક્રોસ. તો પીઠ ઉપર પહેલાં તો સૂઈ જાઓ અને બંને પગને હવામાં ઊંચા કરો અને તેમને કાતરની જેમ ખસેડો. એ સિવાય લેગ લિફ્ટ્સ. તો આને માટે પણ તમારે પહેલાં જમીન ઉપર પીઠ ઉપર સૂઈ જવાનું છે. પગને સીધા રાખવાના છે. ધીમે ધીમે પગને ઊભા કરી અને ફરીથી નીચે કરવાના છે. તો આ થઈ એવી એક્સરસાઇઝ કે તમે ઘરે બેસીને પણ કરી શકો છો. જીમ જવાની કોઈ જરૂર નથી. તો આ વાતચીત થઈ ગઈ આપણે એક્સરસાઇઝની. હવે વાત કરીએ આપણે લાઈફસ્ટાઈલ વિશે. મિત્રો, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો એટલું જ જરૂરી છે. તો તમે ઓટમીલ, શણના બીજ, કઠોળ અને શાકભાજી જેવી ખાદ્ય પદાર્થોને આરોગી શકો, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખશે. એ સિવાય ઘરે બનાવેલો જ ખોરાક ખાવાનું પ્રિફર કરવું જોઈએ. દીપિકા પાદુકોણ સાદો અને ઘરે બનાવેલો ખોરાક ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ પોતાનું વજન ઉતારવા ઈચ્છો છો, તમે આ પ્રયોગ કરી શકો. હવે એ સિવાય દીપિકા પાદુકોણની જેમ દર 2 કલાકે થોડું ભોજન ખાવું જોઈએ. આનાથી શું થશે કે તમારું જે ચયાપચય છે એ ઝડપી બનશે અને કોઈ પણ રીતે પોતાની દિનચર્યાને નિયમિતતામાં જાળવવી એ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.